કોઈ નહીં, એનું નામ છે દીકરી. એક સત્ય ઘટના યાદ આવે મને, હમણાંની જ છે, 2-5 વર્ષ પહેલાની ઘટના. માની ગેરહાજરી થઈ. હવે બાપની દીકરી બેદ વિધા હતા. નાનપણથી એકદમ જેમ વાત્સલ્ય માનો હાથ ફેરવતો, જેમ પિતા એના દીકરીને હાથ ફેરવતો જાય. દીકરીને મોટી કરી અને મોટી કરીને હવે તો પછી તો કેવું છે કે દીકરી તો કઈ ઘરમાં થોડી શોભે, એ તો એના સાસરિયામાં શોભે. દીકરીના લગ્ન કરાવી દીધા. જમાઈ તો અનાયાસે ક્યાંક વિદેશ જવાનું થયું તો દીકરીને જમાઈ બે વિદેશ જતા રહ્યા. પણ દીકરી અહીંયા સાસરે તો ગઈ, પણ એની ચિંતા એને પિતાની બહુ થતી કે મારા પપ્પાએ દવા લીધી હશે, કોઈ એનું ધ્યાન રાખવા, એને રસોઈ કોણ બનાવી? હું હતી તો એને બનાવી દેતી, એને માથું દુખતું માથું દબાવી દેતી, પગ દુખતા હોય તો હું પગ દબાવી. અત્યારે કોણ કરતું? એના કપડા હું ધોઈ દેતી. હવે કોણ કરતું? મારા બાપાને એટલી બધી તકલીફ મારા થકી થઈ. એક વખત વિદેશમાંથી ફોન આવ્યો, પપ્પા તમે જમો છો ને બરાબર, દવા લ્યો છો ને બરાબર? બેટા બધું જ બરાબર છે, પણ હવે તું ઘણા બધા વર્ષોથી ગઈ છો, તો હવે એક વખત તો આટો પાછો મારા. હવે ઘણા બધા વર્ષો થઈ ગયા છે. હા પપ્પા હું આવું છું. જેમ તેમ કરી ટિકિટ કરાવી અને આવ્યા પાછા. દીકરી આવીને બેઠી, 2-3 મહિના રોકાણી અને કહે છે એને કે પિતાજી મારે પણ હવે પરિવાર છે, હું અહીંયા લાંબુ ન રહી શકું. કેમ? મારી ઘરે પણ સંતાનો છે, હવે મારા પણ મારું ધણી છે, મારું કુટુંબ છે, મારો પરિવાર છે. હા બેટા હા, જા તું તારા સાસરે જા, હું મારું કરી ખાઈ સંતર જા. પણ બેટા એટલું યાદ રાખજે, કાંઈ પણ તકલીફ હોય ને તું મૂંઝાતી નહીં, તું મન ફોન કરજે. અને આ દીકરીને ખબર હતી કે હવે હું વહી જઈશ ને એટલે કે મારા પપ્પા રહેશે નહીં. ખૂબ એક પૂર આવ્યું હતું અને પૂરમાં નાની એવી દીકરી અને બધા તણાતા હતા એમાંથી. તે બાપે એને દીકરીનો હાથ પકડ્યો હતો. દીકરીએ પાછો એનો હાથ પકડ્યો હતો. પછી મૂકી દીધો હાથ કે બેટા પકડી રાખ. કેમ મૂકી દો છો? કે પિતાજી મને એટલી ખબર છે, તમારામાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી ભલે હું તમારો હાથ છોડી દઈશ, તમે મારો હાથ નહીં છોડો ક્યારે. ભલે દીકરી ગમે ત્યાં વહી ગઈ હોય, ગમે એટલી ખુશી હોય, ગમે એટલી હોય, દીકરી ઘરે આવે ત્યારે જે આપણે બધાનો અનુભવ છે, આપણે આવે એટલે મારો દીકરો આવ્યો, મારો હાવજ આવ્યો, મારો બાપ આવ્યો. દીકરીને બાપ કહીને બોલાવતા. કારણ એક જ, કેમ? શાસ્ત્રો પણ દીકરીનું બહુ ગાયું છે. તમે ધર્મશાસ્ત્રો આપણા વાંચો તો તમને ખ્યાલ આવશે. આગળ સંધ્યાનું ચરિત્ર છે. સંધ્યાના ચરિત્રમાં બ્રહ્માજીએ એની ઉપર કુદ્રષ્ટિ કરી હતી. બ્રહ્માજીને એમ થયું કે આ શરીરનો મારે ત્યાગ કરી દેવો છે. એની પાછળની આખી ઘટના અલગ હતી. ઓલી દીકરીને એમ થઈ ગયું હવે હું વહી જઈશ ને તો મારા પપ્પા, એટલે એમ કીધું કે જો પપ્પા હું અહીંયા બેઠી છું ને, આ ખુરશી ઉપર બેઠી છું, હવે અહીંયા ખુરશી ઉપર મારો અહીંયા ફોટો મૂકી દઉં છું. હું ફોટો મૂકી જાઉં છું, તમને મને મળવાનું મન થાય ને, મારે યાર વાતો કરવાનું મન થાય ને, તો આ ખુરશી યારે તમે વાત કરજો. હું સમજી જઈશ કે મારા પિતાજી મને યાદ કરે છે, મારો બાપ મને યાદ કરે છે. હા હા ભલે ભલે બેટા હું જઈશ. હાલ પૈસા લે. અરે પૈસાની મારે કઈ જરૂર નથી. તારી પાસે લાખ રૂપિયા હોય ને તારા છે, આ તારા બાપના પૈસા છે, તું લેતી જા. એ આશીર્વાદ ના હોય ભાઈ. અમે આશીષભાઈ ઘણી બધી દીકરીઓને મેં પૌણાવી છે, ઘણી બધી દીકરીઓના મેં જેટલી વખત દીકરીઓના લગ્ન કર્યા છે ને, હું જોઈ જ નથી શક્યો. હું 12 વયો હતો. એનું
આમ ભડદાર કદાચ હોય, મૂછીને તાત કરતો હોય, આમ સોમાનથી ફરનારો હોય એ પિતા, પણ જ્યારે દીકરીને વળાવે આમ દીકરીના ઢોલ વાગે વળાવવાના. ખૂણોમાં ઉભો ઉભો રોતો હોય, મેં જોયું છે પંચમબા, મેં જોયું છે. એટલા માટે જોયું છે, હું નથી આજે પણ નથી, હું ક્યારે પણ ઘણી વખત મારે જવાનું થયું હોય તો હું આ દૂર જતો રહું, કેમ કે વર્ષોથી હવે આ કામ કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક હૃદયસ્થ નિર્મળ બન્યું છે મારું. કારણ એક જ છે, ભક્તજનો દીકરીના લગ્ન થઈ જાય તો પણ પિતા એને ભૂલી નથી શકતો, કેમ કે એટલે જ આપણા ધર્મશાસ્ત્રમાં દીકરીને શ્વાસ માનવામાં આવી છે, પિતાનો શ્વાસ છે. દીકરીનો જોલા સૂરજ ને ઘેર હો, દીકરી સૂરજ ને ઘેર હો, તો એ જાણ કે અંધારું હોય છે. દીકરી જવાથી નગરના અંધારા એવો શબ્દો નહીં જે પગ ધરા આજે ચુંબીયો, પણ ડુંગરા જેવો બુરો આજે માંડ ઓળંગ્યો. આજ ગાંઠથી છૂટી ગયો. દીકરી વળાવતી વખતે અમે આમ સ્તંભને આમ ગમે એવો પવન આવતો હોય ને પવનને ઊભો રહેતા અમે જોયો છે. એ વાતાવરણ એવું બંધાતું હોય છે ત્યારે અરે કોઈ મજાક મસ્કરી પણ નથી કરી શકતા એવું વાતાવરણ થઈ જાય છે. પ્રકૃતિ પણ સ્થિર બની જાય છે. પ્રકૃતિ પણ આમ પવન આવે તો પવનના ડાળીઓ હલવાની બંધ થઈ જાય છે. કેમ? તો કે પિતા અને દીકરી પ્રત્યેનું વાત્સલ્ય, બીજું કાંઈ નહીં. એટલે ઓલી દીકરી કહે છે કે પિતાજી હું જાઉં છું, તમે તમારું ધ્યાન રાખજો. દીકરી ગઈ વિદેશ. 2-5-10 દિવસ થયા ને, પાડોશી વાળાનો ફોન આવ્યો. પાડોશીનો ફોન આવી કે દીકરી હા તારા પપ્પા નથી રહ્યા. ધાડ કરતો ફોન મૂકી દીધો, પડી ગયો હાથમાંથી ફોન. દીકરીને ચક્કર આવવા લાગ્યા કે મારો એક જેને મને ઉછરીને મોટી કરી, મને આવા સંસ્કાર આપ્યા, આવું ઘર મને ગોતી દીધું, એ વયો ગયો. આજે આવી દીકરી પાછી ટિકિટ ને જમાઈને છોકરાને લઈને આવી છે. આવીને કહે છે કે મારા પપ્પા છેલ્લા શું બોલતા હતા? અરે છેલ્લું પેલું જવા દે, તું જેદુની ગઈ છો ને તે આ ખુરશીથી માથું એને હલાવ્યું નથી, નાનિયાને નાનિયાને મસ્તક રાખ્યું છે. એને એમ જ લાગે છે કે મારી દીકરી અહીંયા બેઠી છે, અહીંયા જ બેઠી છે. નથી પાણી પીધું, નથી જમ્યા, નથી કશું કાંઈ કર્યું. વાત્સલ્ય બીસ
દીકરી પ્રત્યેનું વાત્સલ્ય એના પિતાને તમે બધું જ એક બાજુ સંપદા આપી દો ને એક બાજુ ખાલી દીકરી રાખો. ભક્તજનો હું ચોક્કસ કહીશ, આપણા સંપ્રદાયમાં, આપણા ધર્મની અંદર અને આપણા પરંપરામાં જે રહીએ છીએ, ચોક્કસ એક વખત પાસ કરશે કે મારે સંપદા નથી જોતી, મારે મારી દીકરી જોતી છે. દીકરી માટે જે કાંઈ કરવું પડે એ કરશે. અરે એનું ઘર વેચી નાખશે આખું, અરે આખી સંપદા વેચી નાખશે. સાસરિયામાં ગયો હોય તો મુંજાતી નહીં હોય, બેટા હું બેઠો છું એમ કે એ કહેવા વાળો છે ને એક જ છે, એ પિતા. ઘરમાં બધા સુઈ ગયા હોય, પપ્પા આવે એટલે એને ખબર પડી જાય કે મારા પપ્પા આવે છે. ઘરમાં અને બધા બેઠા હોય તો ઊભા કરી દે, હાલો પપ્પા ઊભા થાવ આમ કેડીને આમ. એ કહેવા વાળી એક દીકરી જ છે પિતાની, બીજું કોઈ નહીં. દાદા નહીં કહી દે કે દાદા તમે બેસતા નહીં આયા, બેસતા નહીં આયા. એ કહેવા વાળી કોણ? નકર એ તો બાપનો પણ બાપ છે. એ કહેવા વાળી કોણ હોય? દીકરીનું પાત્ર ભજવી શકતું હોય. તારા સંતાપ ખંભે જગતના તાપ ખંભે તારા સંતાપ ખંભે જગતના તાપ ખંભે સાર સમંદરમાં હજી હું બેઠો છું, હજી હું બેઠો. ઉપાધિ કોઈ કરમાં હજી ઉપાધિ તું કરમાં હજી હું બાપ બેઠો છું. અને એ વાત્સલ્ય આપનાર પણ ભક્તજનો દીકરીનું પાત્ર તો બહુ બોલાય, જેટલું બોલાય એટલું. પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે દીકરી જોતી હોય ને માતાઓ તો 10,000 પાર્થેશ્વરની પૂજા કરે અને ઘરમાં રમતી જોવી જોઈએ દીકરીઓ. આપણા ધર્મશાસ્ત્રમાં દીકરીઓની બહુ પૂજા માનવામાં આવી છે, જેને ગૌણી કહીએ છીએ. ગૌરી સાચું નામ છે ગૌરી. આપણે પછીનો અપભ્રંશ શબ્દ કરી નાખ્યો ગૌણી. સાચું નામ છે ગૌરી. અપભ્રંશ શબ્દ થયો પછી તો આપણે ગૌણી કરી નાખીએ. 3 વર્ષથી લઈ 9 વર્ષ 10 વર્ષ સુધીની ચાલે દીકરીઓ. પણ પછી તો જેમ જેમ સમય ગયો, સમયમાંથી બહાર નીકળ્યા પછી તો આપણે 10 વર્ષની 15 વર્ષની 20 અરે વાતો સૌભાગ્યવતીને આપણે કરી નાખીએ છીએ. કાંઈ ન મળે તો શું કરવું? પણ સાચું તો એ છે ભક્તજનો, એટલે આપણા ધર્મશાસ્ત્રમાં એકમથી નોમ જેટલી તિથિઓ જે આવે છે, શુક્લ પક્ષની એકમથી નોમ, એ બધી જ શિવરાત્રે, બધી જ નવરાત્રિ માનવામાં આવે છે. આપણે તો 4ની જ ખબર છે, પણ ધર્મશાસ્ત્ર વાંચો તો તમને ખ્યાલ આવે. 12 મહિનાની 12 નવરાત્રિ છે. પોષ મહિનાની એક જ એવી નવરાત્રિ છે કે આઠમથી પૂનમ આવે. બાકી બધી જ નવરાત્રિ તમે એક મહિનાની આવે નવરાત્રિ, એકમથી નોમ તમે ઘરે દીકરીઓને જમાડી શકો ગૌરીને. અને એ ભાવ બતાવી અને ત્યાર પછી પાર્થેશ્વરનો મહિમા ગાયો છે. અને પાર્થેશ્વરમાં મહિમા ગાતા ગાતા કહે છે કે પાર્થેશ્વરની પૂજા કરવાથી મળે શું? અરે બધી જ વસ્તુ મળે એમાં. સાંસારિક જીવોનું સુખોની પ્રાપ્તિ કરવા માટે પાર્થેશ્વરની પૂજા કરો. અરે ગમે એવા કામ આપણા અટકેલા હોય તો અટકાવોને દૂર કરવા માટે પાર્થેશ્વરની પૂજા કરો. અને પાર્થેશ્વરની પૂજા કરી 9 રત્નોથી જડિત ન હોય તો ખાલી માટીનું બનાવીને ભગવાનને અર્પણ કરો. અને ત્યાર પછી હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવે. રાગ દરબારી, એ દરબારીની અંદર ભગવાનની અંતિમ પ્રાર્થના કરવામાં આવે. જો આ શ્લોક આવડતો હોય
તો ભગવાનના 5 ગુણ 6 ગુણોની આમાં વાતો લખવામાં આવી છે. એ વાત કરવામાં ભગવાન શ્લોક લખ્યો છે. આમાં બહુ સુંદર શ્લોક છે શિવપુરાણની અંદર. આ સર્વજ્ઞાતૃ તીરના વિબોધ સર્વજ્ઞતા પેલો ગુણ ભગવાનના 6 ગુણની પ્રાર્થના બતાવી છે. શિવના 6 ગુણ ક્યાં? પાર્થેશ્વરની પૂજા કર્યા પછી શું મળે? તો સર્વજ્ઞતા, તૃપ્તિ, બધું જ જાણવા છતાં સર્વજ્ઞતા, બધી શક્તિ છે, ઉર્જા છે, છતાં મૌન છે. ભક્તજનો, શિવના ભક્તો આમ ત્રિપુંડ તમે તાણતા હો, રુદ્રાક્ષની માળા આમ પહેરતા હો, તો સૌથી પહેલા શિવનો જો કોઈ ગુણ ગાવામાં આવ્યો હોય સર્વજ્ઞતા, બધું જ જાણવા હોવા છતાં, બધા જ શક્તિઓનો પાર હોવા છતાં પણ શિવજી મૌન છે, સમાધિ અવસ્થામાં છે. આજની ઝાંખી આપણે એ જ છે, સમાધિ અવસ્થાની ઝાંખી. શું કામ? કે બધું જ જાણવા છતાં ભક્તજનો મૌન રહેજો. મૌન રહેવામાં જ ઘણી વખત મજા હોય છે. બોલવામાં મજા નથી ને એટલું મૌન રહેવામાં મજા છે. સર્વજ્ઞતા, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિનો દાતો હનુમાનજી, પણ એનાથી ઉપર એમાંથી કોણ? તો કે મૂળ તો શિવ. બધી જ હોવા છતાં પણ ભક્તજનો મારો મહાદેવ સતત મૌન રહે છે, સમાધિ અવસ્થામાં રહે છે. અનાદિ બોધ, બધું શક્તિમાન હોવા છતાં પણ, અને ફરીથી પાછો ત્રીજો ગુણ એનો અનાદિ બોધ, તૃપ્તિ, બધી જ વસ્તુ હોવા છતાં પણ એને વૈરાગ્ય લાગેલો છે. સંસારમાં જીવતા જીવતા બધી જ વસ્તુ હોય આપણે તો એમાંથી ભક્તજનો બહાર નીકળવાનો આગ્રહ રાખો. એ વસ્તુમાં એટલો બધો વૈરાગ્ય ન થઈ જાય કે જે આપણું પુનરાવૃત્તિ, ફરીથી પાછું જન્મ લેવાનું કારણ બની જાય. એનું કારણ ન બનવું જોઈએ. બીજો ગુણ એનો એ છે. અને ત્રીજો ગુણ, પેલું સર્વજ્ઞતા, બીજું તૃપ્તિ. તૃપ્તિ એટલે બધું હોવા છતાં પણ એને ખાલી ભસ્મ ધારણ કરે શરીર ઉપર. અરે જવા દ્યો, ખાલી સર્પ ધારણ કરે, ખાલી ત્રિશૂલ ધારણ કરે. ચપટી में ભભૂત में ખજાના કુબેર કા. એકવાર ભવાની કીધું કે લક્ષ્મીજી એટલા બધા ઘરેણા પહેરે, આ પહેરે, ઓલું પહેરે, કે નાથ તમે મને કેદી પહેરાવશો? આ ન કરું, અહીંયા ન કરા, ફૂલ પધરાવું કાનમાં, ગળામાં, આ બાહુમાં, આ વેણીમાં, આમ જ ક્યાંક કાનનું ક્યાંક લઈ ગયો, ક્યાંક કાનનું લઈ ગયો, ગળાનું લઈ ગયો, ક્યાંક ખાલી છે બધું. ઈ કે ખાલી લાગે આ ગળું બધું. ઈ કે અત્યારે લોકડાઉન આવી ગયું નહીં કે એટલે એક આમ થયું કે હમણાં પાછું તેજી આવશે એટલે બધું પાછું બરાબર થઈ જાય. પણ એવું નહીં, આ તો મારો મહાદેવ છે કે જાવ એક કામ કરો, કે જાઓ લક્ષ્મીજી આગળ જાવ ને, કે એની કહો ને કે આ ખાલી એક ચપટી લેતા જાવ, ભભૂત મારી ડબ્બો ખોલ્યો, એને પછી બીજું જ હતું નહીં મારા મહાદેવ આગળ, ચપટી આપી ખાલી લ્યો લઈ જાવ. એને કહેજો ખાલી આ ભાર ખાલી આપે, વધારે નથી જોતું. અને હવે આ તો કોઈ માંગવા જાય નહીં, પણ આ તો
મહાદેવની આજ્ઞા છૂટી છે. આવું ધર્મશાસ્ત્રમાં કે લખ્યું નથી, ગોતતાની મળશે નહીં કે આવું શિવ પુરાણમાં લે. આ તો ખાલી એક ભક્તોએ ખાલી પોતાના ભજનોમાં લખ્યું છે ખાલી. અને એ ચપટી લઈને ત્યાં ગયા છે કે દેવી હા હા આવો આવો પધારો પધારો બેસો બેસો. એ કે તમારા ભાઈએ કીધું છે કે આમાં ચપટી કાપો ને જેટલું ક્યાં કે સોનાનું જે કાપો કે લક્ષ્મીજી કે એટલે કેમ થી કે ચપટી. અરે અરે દેવી બધું લઈ જાવ, આ તો બધું તમારે. ના 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 ભાઈ, હિસાબ આપણે એકદમ પાવલીનો કરી નાખવાનો, ઓછો નહીં. એવું કે હા તો લક્ષ્મીજીને એવું તો ખાલી નાકનો દાણો નાખવું તો થઈ જશે, પટલો એવો ઝીણો એવો કે આમાં ચપટીમાં જ બીજું શું હોય. પેલો નાકનો દાણો પધરાવ્યો, પછી કાનની બુટી પધરાવી. હા હિલો નહીં કાઢો કે ન હિલો. હા હાર ગળામાં બીજો હાર કાઢ્યો, પાછો કંઠમાંથી બીજો હાર કાઢ્યો, પછી બાહુમાંથી કાઢ્યું, પગના ઝાંઝર બધું જ પધરાવી દીધું. લક્ષ્મીજી કે આલો હલતું કેમ નથી ત્રાજવું? રાજવું નથી હલતું. એટલે ફરીથી પાછું કીધું કે હવે તો બીજા પેટેના પટારા ખોલો બાપા. એ કે પટારા ખોલી પધરાવ્યું. અરે લક્ષ્મીજી સ્વયં એની ઉપર બેસી ગયા તો પણ મારા નાથની ભભૂતની અંદર એટલી તાકાત હતી ની ત્રોજવું ત્યાંથી હલ્યું નહીં. ત્યારે અમને ભગવતીને એમ થઈ ગયું કે આ ચપટી ભભૂતમાં ખજાના કુબેર કા આખો કુબેરજીનો ભંડાર પધરાવી દીધો પણ હલ્યું નહીં. અને ત્યારે દેવીને એમ થઈ ગયું કે ભાઈ આ તું આ ઘરેણા લઈ લે, મને ઓલી ચપટી ભભૂત ખાલી આપી દે. તમે 3 દિવસથી કથા સાંભળો છો પણ તમારા કપાળમાં કોઈમાં ભસ્મનું ત્રિપુન નથી. એ એક દુઃખની વાત છે. ખાલી 1 2 3 4 જણાએ કર્યું છે, અમારા 2-3 ભાઈઓએ કર્યું છે. ભક્તજનો કપાળ છે ને આપણું ત્રિપુંડ હોવું જ જોઈએ. 2 વાટક્યા મૂક્યા જો અહીંયા અમે એટલો બધો હું ભસ્મ લઈ આવ્યો છું કે લગાડજો કાલથી. ભસ્મ ત્રિપુંડ હોવું જોઈએ કપાળમાં. આજે કઈ ઉભા ન થતા, કાલથી કથા મારી ડાયવર્ટ થઈ જશે. ભગવાન બીજો ગુણ છે, ભગવાન બધું જ હોવા છતાં પણ બને એમાં વૈરાગ્ય લાગેલો છે, સમાધિ હવામાં રહે છે. ત્રીજો ગુણ છે સ્વતંત્રતા. આપણે એમ થાય સ્વતંત્રતા તો ખરાબ છે, બધું જ હોવા છતાં જાણવા છતાં સ્વતંત્ર છે મહાદેવ, છતાં પણ વૈરાગ્યથી લેશ માત્ર એના સંસારની અંદર લાગેલા નથી. એની ઉપર છતાં રામ 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 જપવા વાળો મારો મહાદેવ છે. હૃદયની અંદર જ્યારે ઓલું ઝેર પીધું, ઝેર પણ કંઠમાં રાખ્યું. હૃદયમાં તો રામ રામ જપી જપીને હૃદયની અંદર મારો રામ પધરાવેલો છે, મારો ઈષ્ટ છે. 5મો ગુણ છે નિત્ય અલુપ્ત, એટલે માં પૂજાય. આ 5મો ગુણ છે મહાદેવનો. જો તો ખરા. અને છેલ્લું શક્તિ, અખાધ બ્રહ્માંડની શક્તિ એમાંથી બધી ઉત્પન્ન થાય, છતાં લેશ માત્ર અભિમાન નહીં, લેશ માત્ર પણ ઓલું ગર્વ નહીં એની ઉપર, છતાં મૌન થઈ જાય. આવો મારો મહાદેવ છે ભક્તજનો. એટલે પાર્થેશ્વરની તમે પૂજા કરો, એટલે પાર્થેશ્વરનું તમે નિત્ય સેવા કરો. એટલે સર્વજ્ઞતા તૃપ્તિ અનાદિ બોધ સ્વતંત્રતા નિત્યમલુપ્ત શક્તિ અનંત શક્તિશ્ચ મહેશ્વરસ્ય ચ યન માનસ ઐશ્વર્ય વેતિ વેદ. આવું વેદ કહે છે, ઉપનિષદો કહે છે કે મહાદેવ કોઈ સામાન્ય નથી, દેવ નથી તો મહાદેવ છે. અને પાર્થેશ્વરનો મહિમા ગાતા ગાતા કહે છે. અને આવી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને સ્વયંભૂ શિવલિંગની વાત કરી છે. સ્વયંભૂ લિંગ પ્રથમમ બિંદુ લિંગમ દ્વિતીયકમ પ્રાતિષ્ઠિકમ ચૈવ ચૈવ ગુરુ લિંગમ ચ પંચકમ. 5 લિંગની વાત કરી. સ્વયંભૂ શિવલિંગ કોને કહેવાય? કે ઓટોમેટિક ભગવાનથી જમીનમાંથી ઓટોમેટિક બહાર આવ્યા છે, એને ભક્તજનો સ્વયંભૂ શિવલિંગ કહેવાય. કોઈ નિર્મિત નથી, ઓટોમેટિક જ ભગવાન બહાર આવ્યા. ઘણી બધી જે ગામડે ગામડે આપણે જોયું છે, આ તો સ્વયંભૂ શિવલિંગ છે. ઓટોમેટિક જ ભગવાન પૃથ્વીમાંથી બહાર નીકળેલા છે. અમારા જ ગામમાં છે, ત્યાં સ્વયંભૂ શિવલિંગ છે. દ્રોણેશ્વર મહાદેવ જે ગયા છે ને ખબર હશે, ખબર નહીં, તમે ઉના બાજુ જાઓ ત્યાં ઈટોયાની બાજુમાં દ્રોણેશ્વર મહાદેવ છે. કેટલું બધું જળ એની ઉપર 365 દિવસ ને 24 કલાક સતત ધારા વહેત કરે છે, વહેત કરે છે.
વૈજ્ઞાનિકો લોકો આવી ગયા, અરે કેટલા બધા ડોક્ટરો ને આવી ગયા, ખોદી નાખ્યું, જોયું, પણ ખબર નથી પાણી ક્યાંથી આવે છે, જળ ક્યાંથી આવે છે, અને છતાં ભગવાન ઉપર સતત વહ્યાત કરે છે, વહ્યાત કરે છે. અને ત્યારે એને સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવે છે. બીજા શિવલિંગ ની એક વાત છે બિંદુલિંગ. આપણે એમ થાય બિંદુલિંગ એટલે શું હશે? બિંદુલિંગ એટલે લિંગ હોય, એની નીચે યંત્ર પધરાવેલા હોય. યંત્રના રૂપમાં ભગવાન પણ પૂજા થાય. ઘણી વખત અમારા બ્રાહ્મણો શિવલિંગ ન હોય તો યંત્ર દોરી દે, યંત્ર ઉપર પૂજા કરાવે, એને બિંદુલિંગ કહેવામાં આવે. એક આવે રસલિંગ. રસલિંગમાં બે વસ્તુ છે, આમાં તો અપભ્રંશ શબ્દ આપ્યો છે રસ. એમાં એક પારદનું શિવલિંગ આવે, સફેદ કલરનું પારદ, એ રસલિંગમાં માનવામાં આવે છે. અને એક આવે સ્ફટિકનું શિવલિંગ. એ સ્ફટિક તો બહુ ઓછી જગ્યાએ મળે છે, પણ જ્યાં જ્યાં મળે છે એ સ્ફટિક મોંઘું પણ આવે છે, અને પારદ પણ એવું આવે છે, વજન બહુ હોય એનો. ઓડોકમ તો લેવા જાવ તો વજન બહુ હોય એનો. એ રસલિંગમાં બધી આવે. એક બાણ શિવલિંગ આવે. આપણે એમ ત્યાં બાણ એ શું હશે? બાણ એટલે બીજું કોઈ નહીં, આપણું માલસર. માલસર જાઓ, માલસર નહીં દેખા તો કુછ નહીં દેખા. તમારા પરિવાર જાતે એકવાર જાજો માલસર. હું એમ કહું તમને, જો 7 વાગ્યામાં 6 વાગ્યામાં ભૂખ ન લાગે તો તમે મને કહેજો, 8 વાગે તો તમને ઊંઘ ન આવે તો મને કહેજો. તમારે કોઈ યોગી પુરુષના દર્શન કરવા છે, કોઈ એવા એમ લાગે સિદ્ધ પુરુષના દર્શન કરવા છે, તો માલસર જજો. સવારે 4 વાગે 5 વાગે તમારી ઊંઘ ઉડી જશે. માલસર નહીં, એવા સિદ્ધ પુરુષો ક્યાં રહે છે. અરે બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ પોતાનું જીવન વધારે પડતું ત્યાં ગાળ્યું. ક્યાં ગાળ્યું? તો કે માલસરમાં. શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં. જેના દીકરાના લગ્ન ન થતા હોય, દીકરામાં બાધારૂપ ઉત્પન્ન થતી હોય, અરે દીકરીના લગ્ન ન થતા હોય, તો અહીંયા જજો. શું નામ છે શિવલિંગનું? મંગલનાથ. એ મંગલનાથની ભગવાનની અહીંયા પૂજા, સ્વયં મંગળ ભગવાને અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી. અને એ ભગવાનના પાર્થેશ્વરની અહીંયા તમે જોવો, આમ નર્મદેશ્વર મહાદેવ છે ને, આહા બહુ નાના એવા છે, પણ જેના દીકરીના લગ્ન ન થતા ત્યાં જઈને પૂજા કરી આવો, 3 મહિનામાં ગોઠવાઈ જાય. સંકલ્પ સિદ્ધિ છે, ત્યાં કોઈ સંકલ્પ સારો સંકલ્પ કરી આવો અને તમારો સંકલ્પ માં ભગવતી નર્મદા 3 મહિનામાં જ પૂરો કરી દે. નર્મદામાંથી જે કોઈ કંકર છે એ બધા શંકર છે. આ પ્રમાણ તમને શિવ પુરાણમાં તમને પણ મળે છે. કંકર એટલા શંકર, એટલા શિવ પુરાણમાં છે ઉલ્લેખ. અને પ્રતિષ્ઠિત, એક પ્રતિષ્ઠિત શિવલિંગ છે. આપણે અહીંયા અમૃતેશ્વર દાદા છે, એ પ્રતિષ્ઠિત શિવલિંગ કહેવાય. એની નીચે હીરા, માણેક, મોતી, કાંઈ સોનું, ચાંદી એની નીચે તમે પધરાવી શકો. એની ઉપર તમારે લિંગને પધરાવવાની. અને આવી રીતે 5 અનેક ગુરુલિંગની વાત બતાવી છે ભક્તજનો. આહા, ગુરુલિંગ તો શું વાત કરું, ગુરુ એ લિંગ છે. અમારા આદનાશ્રમ બિલખાની અંદર જે નથુરામ શર્માજી અમારા ગુરુ મહારાજ છે, અમે એને શિવના રૂપની અંદર પૂજા કરીએ છીએ. એની ઉપર તમે બિલ્વદલ ચડાવી શકો, એનું ચરણામૃત તમે લઈ શકો, એની ઉપર તમે જેમ મહાદેવની પૂજા કરો છો એમ ગુરુના ચરણની પાદુકાની તમે પૂજા કરી શકો. કેમ કે અનાદિબોધ ભગવાનના કાંઈ તમને કોઈ વસ્તુ ન મળે ભક્તજનો. તમે રોજ, તમારે નિયમ છે કે મારે રોજ ભગવાનની પૂજા કરી અને પૂજા કરવી છે. કાંઈ મળતું નથી, પથ્થર નહીં, શિવલિંગ નહીં, તો શું કરવું મારે? કશું જ નથી. મારું વ્રત લીધેલું છે મેં, મારી પાસે કાંઈ જ નથી. તો ભક્તજનો ગભરાવાની જરૂર નથી. આ તમારો અંગૂઠો હોય ને, અંગૂઠો, એ અંગૂઠા ઉપર તમે જલ ચડાવી શકો, ફૂલ ચડાવી શકો, બિલ્વદલ ચડાવી શકો, એની ઉપર અભિષેક કરી શકો. એની ઉપર તમે બધી જ જેમ મહાદેવની તમે પૂજા કરો છો એનું પ્રમાણમાં છે. આપણે શિવ પુરાણની અંદર તમે અંગૂઠાની પણ તમે પૂજા કરી શકો. તમારો વિદ્યાર્થી ભણતો હોય ને યાદ ન રહેતું હોય, ને યાદ ન રહેતું હોય તો 1000 શિવલિંગની પૂજી કરાવો. વિદ્યાર્થી પુરુષો કૃત્વા સહસ્રમિતિ પાર્થિવમ. પાર્થેશ્વરની 1000ની શિવલિંગની પૂજા કરો.
આશીષભાઈ ક્યાં ગયા? બેઠા છે. તમે 2000 ની કરજો, 2 દીકરાને એક એક, એટલે રેડી થઈ જાય બે. મને કહેતા હતા હમણાં કથા શરૂ નથી ને, કહેતા હતા કે મેં એને એક ગાડી લઈ દીધી કે ઓલી સાયકલ જેવું કે હું ઠાકીને એકવાર ઘરે આવ્યો તો કે કે અને બહુ તોફાન કરતા હતા કે મારું મગજ જો કે ચોથા મળે મેં ઘા કર્યો હેઠો. ઈ બે કે એવા છે કે ઈ બે નીચે ગયા કે નીચે લઈ આવે ને ચોથા મળેથી કે ત્યાંથી એને 2 વખત ઘા કર્યો. 8000 નો એની માથી એક વેત રેવા છે. એટલે બે ને એકવાર પાર્થેશ્વર ની 1000 વાળની એકવાર પૂજા કરાવી નાખો. પૂજય શિવશલિંગમ નિશ્ચતા તત ફલમ ફલમ. ભગવાન શિવ પુરાણ એવું કહે છે, જે છોકરો અતિ તોફાની હોય, અતિ અચંચલતા હોય, એનામાં ધૈર્યતા ન હોય, એનામાં ગંભીરતા ન હોય, એનામાં કોઈનું માનતા ન હોય, નકરું તોફાનમાં જ નકરું તોડફોડ જ કરતા હોય, તો શું કરવું? તો શિવ પુરાણ એવું કહે છે કે વિદ્યાર્થી પુરુષ પ્રીત્વા સહસ્રમિતિ પાર્થિવમ. 1000 પાર્થેશ્વરની એની આગળ પૂજા તમે કરાવો અને પાર્થેશ્વરની પૂજા બતાવી અને પછી તો ભસ્મનો વિના ભસ્મે ને ત્રિપુંડે ને. જ્યારે શિવલિંગની તમે મંદિરે તમે જાઓ છો, ભગવાન આપણે અમૃતેશ્વરના મંદિરે આપણે પૂજા કરવા માટે જતા હોય તો 3 વસ્તુ સાથે તમારી હોવી જોઈએ ભક્તજનો. વિના ભસ્મે ને ત્રિપુંડે ન. કપાળની અંદર ભસ્મનું ત્રિપુંડ હોવું જોઈએ, પહેલો વેલો ગુણ. બીજું વિના રુદ્રાક્ષ ધારણમ. વિના રુદ્રાક્ષ માલયાહ. રુદ્રાક્ષની અંદર ધારણ કરેલો હોવો જોઈએ. અને ત્રીજું બિલ્વ પત્રમ વિના નેવ પૂજેત શંકરમ બુધઃ. અને હાથની અંદર તમારું બિલ્વદલ એક હોવું જોઈએ. અને બિલ્વદલ ભગવાન ઉપર જ્યારે તમે ચડાવો ને, આ જો બિલ્વદલ છે, તો બિલ્વદલની પાછળ મોટી બધી દાંડલી હોય, એને વજ્ર માનવામાં આવે. એ વજ્રને આમ તોડી નાખવાનો. આ તો તોડી નાખ્યું છે મેં, પણ આમ તોડી અને જે આ લીસો ભાગ છે, આમ લીસો ભાગ ભગવાન ઉપર આમ ચડાવવાનો. આ જે ભાગ છે આમાં આકા હોય, આકા. એ આકા તમે આમ ચડાવો ને તો ભગવાનનું થાળાને શિવલિંગને લાગે. ભગવાનનું વિગ્રહ સ્વરૂપ એટલું બધું કોમળ છે, એટલું બધું. ફૂલ ચડાવો ને ફૂલ પણ એ ભગવાનને લાગે છે. એટલે લીસો ભાગ ભગવાનને ધરાવો અને એવું ભાવ કરી અને પછી બિલ્વ વૃક્ષનો મહિમા ગાયો છે તમારી પાસે. અને ત્યાર પછી એક મહિમા એની પેલા કાળ આવી જાય છે શિવ નૈવેદ્ય. આ બહુ પ્રચલિત થયો છે કે ના શિવનો છે ને હવે મન નો આપતા. કેમ એને આપણે ઝેર આપતા હોય એમ ના પડે કે નબી નહીં ખવાય એમ. વિદ્વેષર સંહિતાની અંદર 22મો અધ્યાય શિવ નૈવેદ્યનો ગાયો છે. આવો 1-2 શ્લોક ભગવાન તમારી આગળ હું રજૂ કરું. ક્યાં ક્યાં ભગવાનનો શિવનો નૈવેદ્ય તમારી આગળ રજૂ કરાય, કયો ખવાય કયો ન ગ્રહણ કરાય, એનો શિવ પુરાણની બહુ દ્રષ્ટાંત વિવૃત કરવામાં આવ્યું છે. દ્રષ્ટવા યાતિ પાપયુરવ્રત ભુક્તેતુ શિવનૈવેદ્યમ પુણ્યાન્યાયાતિ કોટિશઃ. દ્રષ્ટવેપી શિવ નૈવેદ્યમ. અરે ગ્રહણ કરવાની પણ જરૂર નથી તમારે, ખાલી ભગવાનનો મહાદેવનો પ્રસાદ ખાલી આમ જોવો ને. યાતિ પાપાની દૂરતઃ. અરે તમારા પાપો નષ્ટ થઈ જાય. ગ્રહણ કરવાની તો પછી વાત છે. દ્રષ્ટવેતી ખાલી જોવો, બસ પૂરું થઈ ગયું ત્યાં. ભુક્તવેતી તું શિવ નૈવેદ્યમ. એટલે ભુક્તિ એટલે ગ્રહણ. શિવ નૈવેદ્યમ. જો કોઈ શ્રદ્ધાથી કોઈ શિવ નૈવેદ્ય ગ્રહણ કરી લે ને ભક્તજનો, ત્યાં તો પુણ્ય જ્ઞાનાની કોટિશ. કોટી એટલે કરોડ થાય. કરોડો જન્મોનું પુણ્ય એને મળી જાય. જો તો ખરા શિવ પુરાણ કેવું લખે છે. બીજા શ્લોકની અંદર લખ્યું છે હલમ યાગ સહસ્રેણા યાગડુ યાગબુધેરભી ભક્ષિતે
યાગ સહસ્રેણામ, અરે યજ્ઞો તમે 1000 જેટલા તમે કરો, અરે હજારો ને એમાંય જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું શિવલિંગનું જે નૈવેદ્ય ભગવાનને ધરાવેલું છે એટલું તો શિવ સાયુજ્ય માપનું યાદ. અરે તમને સાયુજ્ય મુક્તિ તમને મળી જાય છે. આવું ભગવાન શિવનું નૈવેદ્ય છે. યદ ગૃહે શિવ નૈવેદ્યમ પ્રચારોપી પ્રજાયતે તદ્ગૃહં પાલનં સર્વ અન્યપાવનકારણં. યદ ગૃહે શિવ નૈવેદ્યમ. અરે અત્યારે અહીંયા કથા ચાલે છે તો કથાનો બધાને પ્રસાદ રોજ વાંચવામાંથી બાંટવામાં આવે છે કે લઈ જાઓ બાપા પ્રસાદ લઈ જાઓ. આ પ્રસાદ તમારા ઘરમાં લઈ જાઓ અને તમારા ઘરમાં જેવો પ્રવેશ કરે યદ ગૃહે શિવ નૈવેદ્યમ પ્રચારો. અરે જેવું અંદર તમે લઈ જાઓ ગ્રહની અંદર તદ્ગૃહ પાવનો સર્વ મન્યપાવનકારણં. અરે ગમે એવું પાપીમાં પાપી ઘર હોય તો એ જેવો નૈવેદ્ય ગ્રહણ જાય ત્યાં તો એ ઘર આખું શુદ્ધિકરણ વાળું થઈ જાય છે. વિચાર તો કરો શિવનો નૈવેદ્યનો મહિમા કેવો ગાયો છે. આગતૌ શિવ ગૃહીત્વા શિરસા ભક્ષણીયં પ્રયત્નેન શિવ સ્મરણં. આપણી પાસે ઓલું નૈવેદ્ય આવે આમ આવે અને આપણે શું કરીએ આવ્યા ભેગો શીરો આવ્યો તો શીરો આમ કરી આમ માથે ચડાવીએ આમ જ કરીએ ને. પેલા એને ખાઈ જાય પછી માથા ઉપર લઈએ. આવું જ કરો છો ને બેનો તમે. શિવનું નૈવેદ્ય ગ્રહણ કેમ કરાય તો આ શિવ પુરાણ લખે છે આમાં. બરાબર શ્લોક મેં અટાક્યો હતો. મેં તો આ તો મારે કેવો જ છે અહીંથી. આગતમ શિવ નૈવેદ્યમ. તમારા હાથમાં જેવો પ્રસાદ આવે ને ગૃહીત્વા શિરસા. ગૃહીત્વા શિરસા. શિર એટલે મસ્તક થાય માતાઓ. સીધો એને ગ્રહણ ન કરી જાય. આપણે આપણી ભાષામાં કોઈ ખાઈ ન જવાય સીધો. તો ગૃહીત્વા શિરસા આ માથા ઉપર પેલા ચડાવો અને બીજી લીટીની અંદર લીધું પછી ભક્ષણીયં પ્રયત્નેન શિવ શિવ સ્મરણ કરવાનું. પેલા ગ્રહણ કરતા પેલા ઓમ નમઃ શિવાય બોલીને પછી ગ્રહણ કરવાનું. આ તો આપણે આવ્યો નથી સીધો મોઢો એટલે ભાઈ અહીંયા આવજે હું કે પ્રસાદ આપ ભૂલાઈ ગયો મને ખાઈ જાય. પછી હેઠો હાથ હોય માથા ઉપર લુઈ આમ કરી આમ. અરે એવું નહીં માતાઓ. શું તો કે પેલા શિવ સ્મરણ દ્રષ્ટવાથી એને જોવાનું. ઓહો મારા મહાદેવે અનુગ્રહ કર્યો મારી ઉપર. સાક્ષાત મારી આગળ આવ્યા. એ પ્રસાદે સર્વ દુઃખાના હાનિસયોપજાયતે સન્નચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસાદે સર્વ દુઃખાના. મારા મહાદેવનો પ્રસાદ કોઈ ગ્રહણ કરે તો સર્વ દુઃખમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. પ્રસન્ન ચિત્તી ગ્રહણ કરવાનો મારો મહાદેવનો પ્રસાદ. આગતમ શિવ નૈવેદ્યમ. જેવો તમારો પ્રસાદ તમારા હાથમાં આવે ભગવાનનો તો સીધો ગ્રહણ નહીં કરી જવાનું, એને જોવાનું. વાહ વાહ મારી ઉપર અનુગ્રહ કર્યો મારા ભગવાને, આમ મારી સુધી આવ્યો. અને એનું નામ લેવાનું, જય મહાદેવ કરીને એને પ્રણામ કરવાના અને ઓમ નમઃ શિવાય બોલીને પ્રસાદને ગ્રહણ કરવાનો. આ નિયમ છે. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આવે તો પણ એમ જ કરવાનું. એમાં સત્યનારાયણ ભગવાનના દર્શન કરવાના. ચરણામૃત આવે, દૂધ આવે આપણી પાસે તો દૂધમાં આપણી બહેનો પાસે અમે કાંગળિયામાં બોલે એમ કરીએ આમ
એમ કરી આમાં આંગળી બોલે, બીજી ઓલી પી જાય, ઓલી પછી આમ હેઠિયા ડાળ્યા. પણ માં હાથ હેઠો જ કહેવાય. એવું નહીં. એટલે ક્યારેક મને કહેવાનું મન થાય, એટલે સત્સંગમાં જાઓ બેનો. સત્સંગમાં જાઓ ને તો તમને આ બધું મળે, કથામાં જાઓ તો મળે. એટલે ગુરુની જરૂર પડે ડગલે ડગલે કે ગુરુદેવ અમને પગલા દેખાડો, અમારે કેમ જીવન જીવવાનું છે. એટલે આવી બધી કથાઓની જરૂરિયાત છે. અરે આ પરિવારે કથા તો બેસારી છે, પણ તમારા હૃદયની અંદર દુર્ગુણોનો નાશ કરીને સગુણ આવે ને એની માટેનો આ પ્રયાસ છે. એટલા માટે કથામાં તમે આવો. તો બધા જ તો ભગવાન કહે છે કે બધા મહારાજ તમે આવું બધું કહો છો તો ગ્રહણ ક્યાં ક્યાં શિવલિંગ નું કરાય. આમાં એક શ્લોક મેં એ પણ ટાંક્યો છે, શાલગ્રામો ભવેદ લિંગમ રસલિંગમ તથા દ્વિજા પાષણે રાજતે સ્વર્ણે સુરભી સિદ્ધ પ્રતિષ્ઠિતે. અરે રસલિંગ હોય, પારદલિંગ હોય, પાષાણનું લિંગ હોય, રજતનું શિવલિંગ હોય, રજત એટલે ચાંદી, ચાંદીનું શિવલિંગ હોય, સુવર્ણનું હોય, અરે જવા દ્યો મનુષ્યએ કોઈ સ્થાપિત કરેલું હોય, અરે કેસરનું બનેલું હોય, સ્ફટિકનું હોય, રત્નથી જડિતું હોય, જ્યોતિર્લિંગ હોય, આ બધા જ શિવલિંગ એ ગ્રહણ કરાય. અને ગ્રહણ કરે અને ભક્તજનો મહાદેવનું નામ લઈને ગ્રહણ કરાય. બધા જ શિવલિંગનું ગ્રહણ કરાય. કોઈ પણ શિવલિંગ હોય એ શિવલિંગ ભગવાન હૃદયની અંદર આપણે પધરાવવાનું હોય. કોઈ પણ શિવલિંગ હોય. અલી શાલિગ્રામ એટલે નર્મદેશ્વર હોય એને શાલિગ્રામ કહેવાય. નર્મદેશ્વર હોય તો પણ ગ્રહણ કરો. તો મહારાજ એ કયો ગ્રહણ ક્યું ન કરાય? તો કીધું છે આમાં શિવપુરાણમાં લખ્યું છે કે હા ભાઈ એક ગ્રહણ ન કરાય નૈવેદ્ય. ક્યું ન કરાય એનો શ્લોક આખો આપ્યો છે. ચંડાધિકારો યત્રાસ્તિ તદ્ભોક્તવ્યમ નમાનસે. ચંડાધિકારો નો યત્ર ભોક્તવ્યમ ચંડ અધિકારો યત્રોપે તદ ભોક્તવ્યમ ન માનવે. જે ચંડનો ભાગ છે, એટલે ચંડ એટલે શું થાય? શિવલિંગ છે આ. તો આ શિવલિંગ ઉપર તમે એમ કઈ ચડાવો, શિવલિંગની મસ્તક ઉપર સીધું જ એની ઉપર ઘણી ઘણી બહેનો શ્રીફળ પધરાવે ને અમુક કેળા પધરાવી દે. એ બધું તમે પધરાવો તો એ અધિકાર નથી, કોઈનો અધિકાર નથી. એ ગ્રહણ ન કરાય, ચંડનો અધિકાર છે. શિવ ઉપર કાંઈ પણ ચડેલું છે, કોઈનો અધિકાર નથી. આપણે એમ કહે ચંડ, એ આ ચંડ શું છે? તમે સોમનાથ તમે જશો ને, સોમનાથમાં ચંડની મૂર્તિ છે, જોઈએ છે કોઈ? હું તમને કહું એટલે યાદ આવી જશે હમણાં. શિવલિંગની આમ પ્રદક્ષિણા તમે ફરો ને તો જ્યાંથી નિર્મલ્ય પાણી આમ બહાર નીકળે છે, ત્યાંથી એક આમ પુરુષ એક આમ બેઠો હોય, આમ એમ બેઠો હોય ને પાણી પીવે છે ને એને ચંડ કહેવાય. હવે શિવનું ઉપર ચડેલું કોણ ગ્રહણ કરી શકે? ભક્તજનો એની હોજરી તમારી તાકાત વાળી જોઈએ. એ તો ઝેરને હજમ કરવું છે. તો ઝેર કેમ ગ્રહણ થાય? તો એ ચંડ જેવો એ ભગવાનનો ગણ છે, મહાદેવનો, એ ગ્રહણ કરી શકે. બાણલિંગે ચલો હે ચ સિદ્ધલિંગે સ્વયં ભુવી પ્રતિમાચુ સર્વસુ ન ચંડો નિકૃતો. અરે બાણ શિવલિંગ હોય, લોખંડથી બનેલું શિવલિંગ હોય, સિદ્ધ શિવલિંગ હોય, સ્વયંભૂ શિવલિંગ હોય, આ બધાનો પ્રસાદ તમે ગ્રહણ કરી શકો. પણ જે શિવલિંગને સ્પર્શ થઈ ગયો છે, એને ટચ થઈ ગયો છે, એ ક્યારેય પણ ગ્રહણ. અરે આપણે અહીંયા રોજ બાપુ અહીંયા થાળ ધરાવે, તો એ થાળ ધરાવો તમે, આમ બાર આગળ થાળ રાખો, દાળ ભાત શાક રોટલી અડદિયા ભજીયા બધું બનાવ્યું, સંભારો છાસ ને બધું મૂકીએ આપણે. પણ દાદા જમે હો ભોજન, પણ થાળાને નહીં અડવા દેવાનો. થાળાથી થોડુંક જે પાટલો આગળ રાખ્યો છે પાટલા ઉપર મૂકવાનો, એની ઉપર બિલવદલ પધરાવાનો. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાનથી ભગવાનને 5 પ્રાણહોતી આપવાની. થોડુંક જળ પધરાવાનું, ફરીથી પ્રાણ અપાન વ્યાન ઉદાન ને સમાનથી ભગવાનને ભોગ લગાડવાનો. અને આ મારો મહાદેવ ભોજન કરે, અને એ ભોજન કર્યા પછી તમે બધી જ વસ્તુ તમે ગ્રહણ કરી શકો.
થાળ પણ ધરાવેલો આપણે બધા જ લેવાય. કોઈ એવું નહીં રાખવાનું કે આ શિવને ધરાવેલો છે ન કરે. એ તારું ભાગ્ય ફૂટી ગયા છે માનવ, કે તારો શિવનો પ્રસાદ તારા ભાગ્યમાં નથી. શિવનો ખાલી પ્રસાદ જો ઘરમાં આવતા હોય ને પાપો નષ્ટ થઈ જતો હોય તો ગ્રહણ કરવાથી કેટલું પુણ્ય મળતું હશે. આવું બતાવવામાં કોઈ એવું છે. અગ્રહયે શિવને વેદ્યં પત્રપુષ્પમ ફલં જલમ શાલગ્રામ શિલાસંગા સર્વં યાતિ પવિત્રતા. અરે જવા દ્યો, કદાચ આલો જાણતાથી પણ તમે શિવલિંગને ટચ થઈ ગયું છે આમ થાળ, તોય આપણે એમ થાય મારે પ્રસાદ લેવો છે. હું પ્રસાદ વગર કેમ મારા મુખમાં જળ પધરાવી શકું? તો શિવ પુરાણ એવું કહે, તમારા ઘરમાં શાલિગ્રામ હોય ને માતાઓ, તો ભગવાનને હાગે આમ શાલિગ્રામ સામે સન્મુખ ભગવાનને ધરાવી દો. પણ પછી ગમે એવો પ્રસાદ હોય ને તો પણ તમે ગ્રહણ કરી શકો. અગ્રાહ્ય તમે લઈ શકો. એટલે શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા, બધો જ થાળ પવિત્ર બની જાય છે. લિંગો પરિચયત દ્રવ્યમ તદ્ગ્રાહ્યં મુનીશ્વરા શાલગ્રામપ્રયુક્તજ્ઞેયં યલિંગ સ્પર્શબાહ્યત. શિવલિંગ લિંગો પરિચયત દ્રવ્યમ, લિંગની ઉપર જે ચડી જાય છે. તદ્ગ્રાહ્યં મુનીશ્વરા, શિવ પુરાણ ના પાડે છે એ ક્યારે ગ્રહણ ન કરવું. પણ પછી કોઈ પણ હોય, યદ દ્રવ્યમ પુષ્પમ હોય, અરે જવા દ્યો, કોઈ પણ વસ્તુ હોય, ફળ હોય, પુષ્પ હોય, જળ હોય, એ ક્યારેય ગ્રહણ ન કરવું માતાઓ. એ ચંડનો અધિકાર છે, આપણો નથી. એ હોજરી આપણું પચાવી ન હવે. ઓલી ઇલેક્ટ્રિક હાઈ પાવર જતો હોય, એ હાઈ પાવર ને આમ દૂરથી થોડાક જાડા મડો ને તોય આપણને શોટ લાગે. એમ શિવલિંગ છે ને હાઈ પાવર છે, હેવી પાવર છે. ઘણી વખત અમને પૂછતા હોય કે દાદા અમારે બેનો એ શિવલિંગ ને અડાય કે ના અડાય? એટલું યાદ રાખો ભક્તજનો, શિવલિંગ ને કોઈએ ન અડવું જોઈએ, કોઈએ પણ નહીં. બેનો એ કે ભાઈઓ એ કોઈએ ન અડવું. કારણ એક જ, જો તમારું મન પવિત્ર હોય, ધોતી પહેરેલી હોય, સિવિલ વસ્ત્ર ધારણ ન કર્યા હોય, ધોતી પહેરેલી હોય, હા સિવિલ વસ્ત્ર ન પહેર્યા હોય, કપાળમાં રુદ્રાક્ષનું ભસ્મનું ત્રિપુંડ હોય, રુદ્રાક્ષની માળા છે, મુખમાં ઓમ નમઃ શિવાયનું નામ છે, તો શિવલિંગને ટચ થાય, નકર ક્યારે સ્પર્શ ન કરે. અમારા ઘણી વખત હોય મંદિરે અમારા બાપુ વાળા બધા ઝઘડા કરતા હોય છે, અડવાની ના પડે. અમારા મોટા બાપુ છે તેમ જ કે માથે ઓઢીને આવજો, પ્રોટોકોલ છે એનો. મંદિરે એમને એમ ન જવાય, મંદિરે ક્યારેય ન જવું જોઈએ. બેનો એ તો ફરજિયાત માથા પર ઓઢવું જોઈએ. હા, તમારું મન શુદ્ધ છે, પવિત્ર છે, તમે ચોખ્ખા છો, સીધા ક્યાંય ટચ નથી કે સીધા જ આવો છો, તો શિવલિંગને સ્પર્શ કરાય, નકર સીધું ન અડાય. કેમ? હાઈ લેવલ છે, હાઈ પાવર છે બાપા, શોટ લાગી જાય એમાં. દૂરથી જળ ચડાવાય, દૂરથી જેની ઉપર બિલવદલ ચડાવાય, દૂરથી જેની ઉપર પૂજા કરાય, અને જલ ચડાવો ને એમાં જ તમારું બધી જ સેવા થઈ ગઈ છે. પછી જરૂરિયાત નથી શિવલિંગને સ્પર્શ કરવો. હું તો હાથ જોડીને પ્રાર્થના કરું છું, જ્યારે આપણે આપણા મંદિરમાં તમે, અરે કોઈ પણ મંદિરમાં તમે જાઓ, અશુદ્ધ શરીર હોય, સિવિલ વસ્ત્ર તમે ધારણ કરેલા હોય, તો ક્યારેય પણ શિવલિંગને સ્પર્શ ન કરો માતાઓ. જેટલી પવિત્રતા રાખીએ આપણે, જેટલું આપણી શુદ્ધતા રાખીએ, જેટલી દિવ્યતા રાખીએ, જેટલી ઉદારતા રાખીએ આપણે, એટલી એમાં જેટલી પૂજા કરો ને, જેટલી અર્ચા પૂજા કરો, તો એની અંદર દિવ્યતા આવે, તેજસ્વીતા આવે. જો તમારે તેજસ્વીતા લાવી હોય એ મૂર્તિની અંદર, કોઈ નાનું બાળક હોય, નવજાત શિશુ બાળક હોય, એને બધાને આપણે અડવા દઈએ કે લો ભાઈ અડો 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 અડો. કેમ કેમ નથી અડવા દેતા આપણે એને? જવાબ તો આપો, કેમ નથી અડવા દેતા? એને ક્યાંક ઇન્ફેક્શન લાગી જાય, ક્યાંક થઈ જાય, એને ક્યાંક
શરદી ઉધરસ થઈ જાય, નથી નીકળતા આપણે. બસ એવી જ રીતે માતાઓ શિવલિંગ છે ને એટલું કોમળ શરીર છે એમનું. ક્યારેય પણ શિવલિંગને બહુ સ્પર્શ કરવાનો આગ્રહ ન રાખો. કારણ કેમ કે મારા મહાદેવનું લિંગ છે, ભલે પથ્થરના રૂપમાં છે પણ સકામ છે. ભક્તજનો એમાં ચેતના બિરાજે છે, એટલે ક્યારે સ્પર્શ ન કરો બહુ. હા, મેં કીધું એમ પવિત્રતા વાળું તમારું શરીર હોય, શુદ્ધ હોય, ભસ્મનું ત્રિપુંડ છે, રુદ્રાક્ષની માળા છે. મારે તો અડવાનું જ હોય ને એમ કે એવું બાપુવારે ન કરાય ક્યારે. હું ક્યારે પણ મંદિરે જાઉં, મેં ક્યારેક આ તો ડ્રેસમાં હું છું, કદાચ આઉટ ડ્રેસમાં પણ હોઉં, હું ક્યારેય શિવલિંગને સ્પર્શ ન કરું. અને જો કોઈ કરતો હો તો હું એને હાથ જોડીને કહું, બાપા અડવું નહીં હો. એનો બાપુ ભક્તજનો યાદ રાખો, ભગવાન પછીનું કોઈનું પણ જો સ્થાન આવતું હોય ને તો એ પૂજારીનું હોય. એ પૂજારી યારે તમે ઝઘડો કરો, એની યારે માથાકૂટ કરો, તમે એની યારે અરે એની યારે નથી કરતા, સાક્ષાત મહાદેવ યારે તમે કરો છો. મેં ઘણી વખત અમારા ઓલા પેલા બાપુ હતા એને રડતા મેં જોયા છે. આવું ન કરવું જોઈએ વાલા ક્યારેય. મને વખત મને ફોન કરે કે દાદા આવો નહીં, કે હું જાતો નહીં. ક્યારેય ન કરશો વાલા. મંદિરના પૂજારી નથી, આપણી માટે ભગવાન છે એવું સમજવું. એવો ભાવથી એની હારે વર્તન કરો તમે. ન કઈ પવિત્રતા રાખો, આપણે શુદ્ધતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. અને એવી રીતે ત્યાર પછી અને શિવલિંગનો નૈવેદ્યનો ભાવ પૂર્ણ કરી અને અમારા બિલ્વ વૃક્ષનો મહિમા ગાયો છે. એ બિલીપત્ર કેવી રીતેનો મહિમા છે, શું શું છે, એનું ધર્મશાસ્ત્રમાં ગાવામાં આવ્યું છે આખો મહિમા. ત્રિદલમ ત્રિગુણાકારનો ત્રિદલમ ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રયાયુધં ત્રિજન્મ પાપ સંહારં એકબિલ્વં શિવાર્પણં મહાદેવ સ્વરૂપોऽયં બિલ્વો દેવૈરભિસ્તુત યથાગત વિદેતસ્ય મહિમાજ્ઞાયતે. આવો આખો બિલ્વાષ્ટકનું આપણે પાઠ કરીએ રિધમની અંદર. અને ભગવાન બિલ્વાષ્ટક ભગવાન શંકરાચાર્યએ બહુ સુંદર ગાયું છે. એનો શું શું મહિમા છે, શું શું મહિમાની અંદર એની વિશેષતા છે બિલ્વદલની અંદર. અરે કેવા કેવા રોગો દૂર થાય, બિલ્વદલ ચડાવવાથી શું પુણ્યની પ્રાપ્તિ થાય. શા માટે બિલ્વ વૃક્ષની અંદર પ્રદક્ષિણા ફરવી જોઈએ, શા માટે ભગવાનને અહીંયા દીપકનું દાન કરવું જોઈએ, અરે એની નીચે ખીર શા માટે બનાવાય. અને અમારા આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ બિલ્વાષ્ટક ગાયું છે. એટલું બધું સુંદર છે ભક્તજનો, આપણા રોવાડા સાથે આવું તો તમારી સાથે બોલો. Jesus.
ત્રિદલમ ત્રિગુણાકાર. ભગવાનને ત્રિદલ હોય. આ ત્રણ પાન છે, 1, 2 ને 3. એ ત્રણ પાનની અંદર ભક્તજનો વિશેષતા બતાવી છે ની. એનામાં ત્રિદલ એટલે 3 ગુણ છે. એનામાં પહેલો ગુણ છે મધુમેહનો રોગને દૂર કરવો, એટલે ડાયાબિટીસ. હા, જેને ડાયાબિટીસ હોય એ ભગવાનનું બિલ્વપત્રનું રસ પીવો, ભગવાન ભોળાનાથ ઉપર તમે ચડાવો, અરે ડાયાબિટીસ દૂર થઈ જાય. અરે જેનામાં અત્યંત અગ્નિ પ્રજ્વલિત થતી હોય, નકરો ક્રોધ જ કર્યા કરતો હોય, માથા જ પચાડતો હોય નકરા, તો ભક્તજનો સ્વભાવને શાંત કરવા માટે બિલ્વ વૃક્ષનું જે ફળ આવે છે, ફળનો રસ પીવો, ઠંડક આપનારી છે. બીજો છે ચામડીના રોગો દૂર થાય. અરે ત્રીજો ગુણ છે એનામાં ઉદરનો, એટલે કે પેટના રોગો કોઈ હોય, જઠરાગ્નિ બરાબર મંદ પડી ગઈ હોય, નકરું પેટમાં દુખ્યા કરતું હોય, અરે એના જીવનમાં શાંતિ ન હોય, અરે નકરો ડાયરિયા થઈ જતા હોય, તો ભક્તજનો આ બિલ્વ ફળનું ગ્રહણ કરો. આ 3 ગુણ છે એનામાંની અંદર. ડાયાબિટીસ દૂર થાય, અરે ચામડીના રોગો દૂર થાય, પેટના દુખાવો દૂર થાય. એટલે અમારા શંકરાચાર્ય મહારાજ કેટલું સુંદર બિલ્વાષ્ટકની અંદર ગાયું છે. આહા, ગંટી કોટી સહસ્રાણી આનંદેય અષ્ટાની ચ કોટી કન્યા લક્ષ્મ્યાસ્તનનાથ ઉત્પન્નં મહાદેવસ્ય ચ પ્રિયં હરિપ્રસાદ ગુરુજી અમને ભણાવતા હતા, ત્યારે અમને જયારે બિલ્વાષ્ટક ભણાવતા હતા, ત્યારે એને સ્પષ્ટતા કરી કે એક બિલ્વમ શિવાર્પણમ, એનો અર્થ કર્યો એમને. અર્થ તમે સાંભળ્યું છે ને તમારે રૂવાડા ઉભા થઈ જશે. આપણે એમ કે એક બિલીપત્ર ચડાવવાનો એવો મહિમા, અરે નાના એવો નહીં. શું? એક બિલ્વમ શિવાર્પણમ ને એક બિલુનું વૃક્ષ શિવાર્પણમ, આખું વૃક્ષ ભગવાનને અર્પણ કરો, એનો મહિમા છે. ભક્તજનો, હું તો આ સોસાયટીના ઉત્તર દિશાની અંદર, આ પૂર્વ સમજી ગયો, પૂર્વ પશ્ચિમ, આ ઉત્તર, આ જે દિશા છે ને ઉત્તર છે. તમારા સોસાયટીને જો નિરોગી રાખવી હોય તો 4 વૃક્ષ રાખો. પેલું ઘરની અંદર ઉત્તર દિશાની અંદર બિલ્વ વૃક્ષ વાવો. હું તો કહું છું કે અહીંયા અમારા ઘનશ્યામભાઈ આ બાજુ વાવો બિલીપત્ર. અને ઘરને હું આત્મગૌરવ સાથે કહું છું, જો સોસાયટીની અંદર કોઈ બીમાર પડે ને તમે મને કહેજો. કેમ? બિલ્વાષ્ટકની અંદર ગાવામાં આવ્યું છે. દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહાર ભગવતી લક્ષ્મીજી એક વખત ભોળાનાથનું અર્ચન કરી રહ્યા હતા. એમાં તો સંકલ્પ છૂટી ગયો હતો કે 1000 બિલ્વ દિલથી તારી સેવા કરીશ.
મારી પૂજા કરીશ, અર્ચના કરીશ, તો સંકલ્પ છૂટી ગયો. સંકલ્પ છૂટ્યો એટલે એમાં પૂજામાં સામગ્રી ઘટી. પૂજામાં સામગ્રી ઘટી ચાલે નહીં માતાઓ. સંકલ્પ જે કર્યો હોય સંકલ્પ પૂરો જ કરવો પડે, ન ચાલે એમાં. તો માં ભગવતીએ બીજું કાંઈ ન કર્યું. હૃદયસ્થમાંથી પોતાનું સ્તન હતું એ ભગવાનને અર્પણ કરી દીધું. એટલે આમાં લખ્યું છે, લક્ષ્ય સ્વસ્તન મહાદેવસ્ય પ્રિયમ માના હૃદયમાંથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે. આ ભગવતી લક્ષ્મી માના હૃદયસ્થમાંથી બિલ્વ વાવ્યું છે. કેમ? એનું કારણ એક જ છે, ભક્તજનો. મહાદેવને લક્ષ્મીજી પણ એટલી જ સેવા કરે, જેટલી નારાયણની સેવા કરે એટલી જ મહાદેવની પણ સેવા કરે છે. સંકલ્પ છૂટી ગયો તો એટલે સંકલ્પ તો પૂરો તો કરવો ને કે નાથ, જેમ ઓલા બિલ્વ વૃક્ષમાં બધા ફળ આવે, એ ફળ ખાય અને બધા તૃપ્ત થાય, તો મારા હૃદયમાંથી, મારામાંથી, આ સ્તનમાંથી મારામાં આખું બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય અને તમામ ભક્તજનો એને ફળ ગ્રહણ કરે અને ફળ ગ્રહણ કરીને એને પોતાની નિરોગીતાને સ્વચ્છ રાખે. એટલા માટે આખું સ્તન ઉત્પન્ન થયું છે. ભક્તજનો, એક કથા એવી પણ છે આગળના શ્લોકની અંદર. મૂળ તો બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુરૂપિણે મૂળ તો બ્રહ્મરૂપાય મધ્ય તો વિષ્ણુરૂપિણે અગ્રત શિવરૂપાય બિલ્વપત્રમ શિવાર્પણમ અગ્રત શિવરૂપાય એકબિલ્વ શિવાર્પણમ. અરે બ્રહ્મ તો રૂપાય, મૂળની અંદર ભગવાન બ્રહ્માજી વસે છે, મધ્યમાં વિષ્ણુજી છે અને અગ્રતઃ શિવ રૂપાય મારો મહાદેવ છે. અરે બિલની તમે પૂજા કરો એટલે 3 દેવની પ્રદક્ષિણા ફરી લીધી. અને અંતિમ શ્લોક કીધો છે, આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય લખે છે ના, बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ सर्वपापविनिर्मुक्तः ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ. ત્રિદલ 3 ગુણ છે નાની અંદર. મધુમેહ એટલે કે ડાયાબિટીસ તમારે હોય તો જો દૂર કરવી હોય તો ભક્તજનો બિલ્વ વૃક્ષનું ફળ છે તમે ગ્રહણ કરો અને એમાં ભગવાનને મહાદેવને અર્પણ કરો. ત્યાં તો શું વાત કરું ભક્તજનો, ગમે એવા રોગો નષ્ટ થઈ જશે. ચામડીના રોગોને દૂર કરવા હોય તો બિલ્વ વૃક્ષનું ફળ એ બહુ પ્રાધાન્યતા આપવામાં આવી છે. ઉદરનો વિકાર હોય, ઉદર એટલે પેટનો વિકાર હોય તો પણ થાય. એના જ્યુસ બનાવો, એના શરબતથી બનાવો, એના અથાણા બનાવો, એના શાક બનાવો, જે બનાવો, પણ ફળને ગ્રહણ કરો. બીજી વિશેષતા છે એની અંદર ત્રિનેત્ર, 3 નેત્ર છે. ત્રિયાયુધમ, 3 આયુધ છે એનામાં. ક્યાં 3 આયુધ છે? પહેલી વસ્તુ છે એમાં પોટેશિયમ છે. ભણેલા હોય ને પૂજ્ય પોટેશિયમ શું છે. બીજી વસ્તુ એમાં વિટામિન ડી છે. અરે ડેનિટ છે એની અંદર, લોહ તત્વ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ એની અંદર આવવામાં આવે છે. જેને અતિશય ચક્કર આવતા હોય
ચક્કર ખાઈને ન કરો કે ઓહો મને નબળાઈ જ રહીશ ન કરી. ભગવાન શિવજી ઉપર બિલીપત્ર ચડાવવાલા. અરે જવા દ્યો એનાથી આગળ બિલીપત્રનું એનાલિસિસ કોઈ કરવામાં આવે તો ભણેલા હોય વૈજ્ઞાનિક લોકોએ સાબિત કરી આપ્યું કે માંસપેશીઓને ખૂબ મજબૂત બનાવે છે. હાલતા હાલતા ચલતો જાય ને પગ ભાંગી જાય ને હાથ ભાંગી જાય. હાડકા જેના નબળા હોય તો બિલીપત્ર ભગવાન ઉપર ચડાવો અને બિલીનું તમે કે અથાણા બનાવો અથવા ક્યાંક જ્યુસ બનાવીને પીવો, શરબત બનાવીને પીવો. આની વિશેષતા છે બિલીપત્રની. જઠરાગ્નિ જેની મંદ પડી ગઈ હોય, જમી જ ન શકતો હોય, ભૂખ જ ન લાગે એને. અમારા બ્રાહ્મણોના વધારેમાં વધારે ખોરાક હોયનું કારણ છે અમે શિવ પૂજા કરીએ છીએ. એસ્ટિમેટ વીખી નાખી. કારણ એક જ ભક્તજનો કેમ અમે શિવને ભક્ત છીએ. સવારે ઉઠીએ ત્યારે મહાદેવ બોલીને ઉઠીએ, સામા મળે તો મહાદેવ બોલીએ કોઈને, હાલતા ચાલતા મહાદેવ 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 મહાદેવ, જન્મ સુધી મરણ સુધી બસ અમારું કામ જ એ છે ભક્તજનો. મહાદેવનું નામ લેવું ને લવરાવીએ બસ. આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય શ્લોકની અંદર લખે બિલ્વાષ્ટકની અંદર, દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય. અરે બિલ્વનું વૃક્ષને રોજ તમે એના દર્શન કરો તોય તમારું જીવન ધન્ય બની જાય. આપણા ઘરની અંદર અતિ બીમારી રહેતી હોય તો ભક્તજનો ચોક્કસ કે બિલ્વ દલ વાવો એ ઘરની અંદર, ઉત્તર દિશામાં રાખો. ત્યાર પછી સ્પર્શનમ પાપનાશનમ, રોજ એને સ્પર્શ કરવાનો, અહીંયા એક દીવો કરવાનો, એક પ્રદક્ષિણા ફરવાની, બસ પૂરું થઈ ગયું. એટલું તો બધા પાપો નષ્ટ થઈ જાય. અઘોર પાપ સંહાર. અરે અઘોરમાં અઘોર પાપ કર્યો હોય તો પણ તમારું પાપ નષ્ટ થઈ જાય છે. એક બિલ્વમ શિવાર્પણમ. ચોક્કસ એકવાર જીવનની અંદર હું તો આ પરિવારને પણ કહું છું, આશીષભાઈને ને બધાને, એકવાર અમે જ્યારે આની પહેલા મેં કથા કરી હતી ત્યારે મેં ગોપી મંડળને પણ કીધું હતું, હું તમને પણ કહું છું, આ બિલ્વ વૃક્ષનો મહિમા અત્યારે હું ગાઈ રહ્યો છું. ભલે આ 9 દિવસમાં એક દિવસ એવો રાખજો તમે, તમારે જ્યાં વાવવા આવે એવું કઈ નહીં, આપણે સોસાયટીમાં જ વાવવા. 1 છે, 11 છે, 21 છે, 108, તમે જી પહોંચી શકતા હો એકવાર બિલ્વ દલ વાવી આવજો. ક્યાંક તમે તમારા બાળકોને લઈ જજો. સોસાયટીમાં ક્યાંય જગ્યા હોય તો, ક્યાંક પોસિબલ હોય તો ક્યાંક ઉત્તર દિશામાં વાવજો અને જોજો એનો મહિમા. થોડોક સમય મને આપજો, 2-5 વર્ષ થશે ત્યારે સોસાયટીમાં જો રોગો નષ્ટ ન થઈ જાય મને કહેજો. મહિમા ગાયો છે ધર્મશાસ્ત્રમાં. ચોક્કસ બિલીપત્રનું વાવજો અને જેમ જેમ ઉગશે ને એમ તમારી ખ્યાતિ પણ વધતી જશે. અરે કોઈ આવી જળ ચડાવી જશે, ત્યાં કોઈ આવીને પગે લાગી જશે તો ભક્તજનો તમારા તમે વાવેલું છે એટલે તમને પણ પુણ્યના ભાગીદાર બનશો. અરે કોઈ દીકરાને યાદ શક્તિ ન રહેતી હોય, અભણ હોય, અરે બિલ્વ વૃક્ષને નીચે જઈ અને એ વાંચવા મળે, એ અધ્યયન કરવા મળે, તેની યાદ શક્તિ વધી જાય. અરે બિલ્વ વૃક્ષની નીચે જઈને ભક્તજનો ખીર બનાવવામાં આવે, ખીર બનાવીને અને 11 વૈદિક બ્રાહ્મણને ભોજન કરવામાં આવે તો એમ કહે છે કે તાત્કાલિક જ્યારે એનું અવસાન થાય, મૃત્યુ, શિવજી એમ કહે છે સીધા જ મારા લોકમાં આવે છે. એના દર્શનમાંથી આપણે દૂરથી એના દર્શન કરો, એને સ્પર્શ પણ ન કરો તો પણ તમને પુણ્ય મળે છે. આવો બિલ્વ વૃક્ષનો મહિમા ગાયો છે. અઘોર પાપ સંહાર. પગના સોજાઓ દૂર થઈ જાય છે, કફ હોય, રોગ હોય એ બધા દૂર થાય. માનસિક તણાવ હોય, જેને અતિ માનસિકતા જેને હોય એને બિલ્વ વૃક્ષ વાવવું જોઈએ. એને બિલના વૃક્ષને નીચે બેસાડો. કોઈ પાગલ હોય, જેને મેધાશક્તિ કામ જ ન કરતી હોય જન્મથી, એવા વ્યક્તિને બિલ્વના વૃક્ષને નીચે બેસાડો અથવા એની દાંડલી લઈને મધવાળી કરીને અગ્નિમાં હોમો 1000 વખત હોમી દો, ઓમ નમઃ શિવાય બોલીને. તમે જોજો એનો પ્રભાવ શું પડે છે ઘરની અંદર. બિલ્વ પત્ર ક્યારે ના તોડવું જોઈએ એ પણ એનો મહિમા ગાયો છે. એક ચોથના દિવસે ન તોડાય, આઠમના દિવસે ન તોડાય, નોમના દિવસે ન તોડાય,
બારસની દિવસે ન તોડાય, અમાસના દિવસે ન તોડાય, સંક્રાંતિ આવતી તેથી ન તોડાય, સોમવારના દિવસે ન તોડાય. આ મહિમા ગાયો છે. તો કે દાદા ક્યારેક શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનાની અંદર તો સોમવાર હોય તો તેથી અમારે તો બિલ્વપત્રની બહુ આવશ્યકતા હોય. તો શું કરવું? તો એક મંત્ર બોલવાનો. બિલ્વ વૃક્ષની સામે ઊભું રહેવાનું. અમૃતોદ્ભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગ્રહણામિ તવ પત્રાણી શિવ પૂજા. આ શ્લોક બોલવાનો. હે ભગવાન, અમૃતોદ્ભવ શ્રી વૃક્ષ, તમે તો સાક્ષાત અમૃત તત્વને આપનારા છો. બિલ્વને ક્યારેક અમુક આમ હાલતા જ બિલ્લીના પાનના ખેંચતા જાય ઘેર્યા. એને ક્યારેક કરાય નહીં. સાક્ષાત મહાદેવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ભક્તજનો. મહાદેવ પ્રિય સદા, મહાદેવને અત્યંત પ્રિય છે. ગ્રહણામિ તવ પત્રાણી, હે ભગવાન એક પત્ર તમારું આપો. કારણ એ દિવસે બહુ તોડવાની પણ જે બહુ આવશ્યકતા હોય એટલે એમ લાગે હવે કશું જ નથી તો એને પ્રણામ કરી એક પાન એમાંથી તોડાય. શિવ પૂજામાં આદર, મારે શિવજીની પૂજા માટે જોઈએ છે. આવી વિનમ્રતા પૂર્વક ભક્તજનો બિલી વૃક્ષમાંથી પાન તોડાય. પછી કુવાડો લઈને એમને કાયપાત ન કરાય ને. ક્યારે એને પગ ન અડાડાય ને બિલ્વના વૃક્ષને. એની સામે પગ લાંબા કરીને આમ ન બેસાય. સાક્ષાત ત્રિમૂર્તિના દેવ છે બિલ્વ વૃક્ષ. કેટલો બધો મહિમા ગાયો છે આની અંદર. અને અમારા શ્રી સૂક્તની અંદર અમારા ગુરુ મહારાજે શ્લોક લખ્યો છે. આદિત્ય વર્ણે તપસો વનસ્પતિ સ્તવ વૃક્ષો તસ્ય તપસાનુજંતુ માયાતરાયાશ્ચ બાહ્યાલક્ષ્મી. આદિત્ય વર્ણે તપસો જીદાતો વનસ્પતિસ્તવ વૃક્ષસ્તવ બિલ્વઃ. એક ભાગ એવો પણ બતાવવામાં આવ્યો છે કે આ બિલ્વ વૃક્ષ છે ને, વનસ્પતિસ્તવ વૃક્ષસ્તવ બિલ્વઃ, લક્ષ્મીજીથી ઉત્પન્ન થયો છે. કોઈ જગ્યાએ ભાગ અલગ બતાવવામાં આવ્યો. પાર્વતીના પસીનામાંથી પણ બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થયું છે એવો પણ એક ભાગ બતાવવામાં આવ્યો છે. એવી રીતે આ બિલ્વનો વૃક્ષનો મહિમા શિવ પુરાણની અંદર ખૂબ ગાયો છે. દૂધ, ખીર, ઘીનું ભોજન કરાવે એ સાક્ષાત મહાદેવ તુલ્ય સમજવું. મહાદેવની જેમ મહાની શિવલિંગની જેમ પૂજા થાય એમ રોજ સવારને સાંજ કોઈ બિલ્વ વૃક્ષને ત્યાં દીપદાન કરે તો શું કરું? સાક્ષાત શિવપદને પામે છે. તમારા ઘરની અંદર જો બિલી હોય તો ભક્તજનો ચોક્કસ એક ન્યાય દીપદાન કરો. મંદિર સુધી ન પહોંચી શકતા હોય તો બિલ્વ વૃક્ષ આપણા ઘરની અંદર ત્યાં દીપદાન કરો. ફૂલવાટ બનાવવાની, ઘી પધરાવવાનું અને બિલ્વ દલ આગળ પધરાવવાનું. આવું જો કોઈ કરવામાં આવે છે તો ભક્તજનો સાક્ષાત મહાદેવ એને સ્વીકાર કરે છે. આવો મહિમા ગાયો છે. શ્રાવણ માસની અંદર કોઈ ભગવાન શિવજી ઉપર અર્ચા પૂજા